स्वाध्यायः परमं तपः। सर्वेभ्यः नमो नमः। पत्राचार द्वारा संस्कृतम् इत्यस्य परिचय इति द्वितीय सोपानस्य अष्टमे पाठे अहं ललित पटेलः भवतां सर्वेषां स्वागतं व्याहरामि। मित्रों, आठमा पाठમાં આપણે આ વિભાગમાં સંધિનો અભ્યાસ કરીશું। મિત્રો, સંધિના અનેક પ્રકારો આપણે અગાઉના પાઠોમાં જોઈ ગયા। તેમાં સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ એવા મુખ્ય ત્રણ પ્રકારો છે। એમાં સ્વર સંધિના પણ ઘણા પ્રકારો છે। ગુણ સંધિ, પ્રકૃતિ ભાવ, પરરૂપ સંધિ વગેરે વગેરે। આપણે આ વિભાગમાં પ્રકૃતિ ભાવ સંધિ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરીશું। તો આવો મિત્રો, આપણે પ્રકૃતિ ભાવ સંધિને સમજીએ। અહીં કેટલાક ઉદાહરણો જે તમારા પુસ્તકમાં આપેલા છે એ અહીં પ્રસ્તુત છે। વસંત ઋતુ સર્વત્ર પુષ્પ વિકાસઃ દૃશ્યતે। અહીં વસંત ઋતુ એ સંધિ ત્યાં થઈ છે। પછી આપણે એનો વિચાર કરીએ। ધન વૃદ્ધિઃ કેન ઇષ્યતે। जनकः राज ऋषिः इति प्रसिद्धः। अग्रे गुरु ऋणात् मुक्तिः कथम् इति न ज्ञायते। पितृऋणात् मुक्तिः श्राद्धाद्याचरणात् भवति। मित्रों, आ जे 5 वाक्यो लख्या छे एमां जे गाटा अक्षरथी लखेला शब्दों छे एने जरा ध्यान आपीए। जो पहलो शब्द छे वसंत ऋतु, तो अहीं वसंत ऋतु बे पद छे एनी संधि अहीं थई छे। बंने पदों अहीं संधि थी जोड़वामां आव्या छे। एटले के वसंत अकार पछी ऋकार आवे छे, तो अकार पछी ऋकार आवे तो स्वर संधि अहीं थवी जोईए। आगळ आपणे विचार करीए के अहींया पदांत जे अकार आव्यो छे पदने अंते अने तेना पछी ऋकार आवे छे, एटले के वसंत जे अकार पदना अंते छे एना पछी ऋतु एटले के ऋकार आवे छे, त्यारे त्यां प्रकृति भाव संधि थाय छे। एटले के वसंत ऋतु एवुं पद बने छे। एवी ज रीते धन वृद्धिः, तो धन पछी अकार आवे छे, अकार पछी ऋकार आवे छे, तो त्यां पण प्रकृति भाव संधि थई छे। एवी ज रीते जनकः राज ऋषिः, राज ऋषिः, तो राज पछी अकार पछी ऋकार आवे छे। तो आ त्रणेय उदाहरणों एवा छे के जेमां अकार पछी ऋकार आवे छे तो त्यां गुण संधि थवी जोईती हती, परंतु गुण संधि थई नथी, कारण के प्रकृति भाव थाय छे। माटे કેટલીક પરિસ્થિતિમાં આવી રીતે પ્રકૃતિ ભાવ થાય છે અને આ પ્રકૃતિ ભાવ એક વિકલ્પ છે। જ્યાં પ્રકૃતિ ભાવ નથી હોતો ત્યાં આ ત્રણેય સ્થળોએ ગુણ સંધિ થઈ શકે, પરંતુ અહીં પ્રકૃતિ ભાવ થવાથી જે તે પદોની સંધિ થઈ નથી। એવી જ રીતે નીચેના બે પદો જોઈએ। અહીં ગુરુ ઋણાત મુક્તિઃ, તો ગુરુ ઋણાત અહીં ઉકાર પછી ઋકાર આવ્યો છે। એવી જ રીતે પિતૃ અહીં ऋकार પછી ऋकार આવ્યો છે। તો આ બંને જગ્યાએ ગુરુ ઋણાત ઉકાર પછી ઋકાર છે અને અહીં ऋकार પછી ऋकार છે। તો અહીં પણ આ પરિસ્થિતિમાં અહીં અણસંધિ થવી જોઈતી હતી। અહીં ઉ પછી ઋ આવે તો ઈકો યણચી એવા સૂત્રથી યણ સંધિ થવી જોઈતી હતી, પરંતુ યણ સંધિ થઈ નથી, કારણ કે પ્રકૃતિ ભાવ હોવાને લીધે। તો આ મિત્રો, આ જે સ્થળો છે એ સ્થળોએ પ્રકૃતિ ભાવ સંધિ થઈ છે। એટલે કે આવો નિયમ આપણે તારવી શકીએ। જો અ, આ, ઈ, ઉ, ઋ તથા ઋ પદાંત વર્ણ હોય તથા તેમના પછી ऋकार આવે તો ત્યાં પ્રકૃતિ ભાવ સંધિ થાય છે। એટલે જો આ બધા પદોમાં પાછળ ઋકાર છે, એટલે અ, આ, ઈ, ઉ, ઋ કે ઋ પદને અંતે આવેલા હોય અને એના પછી જો ઋકાર આવતો હોય તો ત્યાં પ્રકૃતિ ભાવ સંધિ થાય છે। આ પ્રકૃતિ ભાવ એટલે શું? તો પ્રકૃતિ ભાવ વિકલ્પ છે એવું કહ્યું। પ્રકૃતિ ભાવનો અર્થ છે
બધી પરિસ્થિતિ હોવા છતાં સંધિ ન થવી તે પરિસ્થિતિ હોય, જેમ કે ઉપરના 3 ઉદાહરણ, વસંત ઋતુ, ધન ઋદ્ધિ, રાજ ઋષિ, એ જગ્યાએ ગુણ સંધિ થઈ શકતી હતી. આમ ગુણ સંધિ થઈ શકતી હોવા છતાં પણ સંધિ કાર્ય ન થવું, એવી સ્થિતિને પ્રકૃતિ ભાવ કહે છે. એટલે અહીં પ્રકૃતિ ભાવ છે. એવી જ રીતે ગુરુ ઋણાત, ત્યાં યણ સંધિ થઈ શકતી હતી, પરંતુ પ્રકૃતિ ભાવ હોવાને લીધે થતી નથી. આમ પ્રકૃતિ ભાવ એ વિકલ્પ છે. આથી પ્રકૃતિ ભાવ ન હોય ત્યારે અન્ય ગુણ સંધિ વગેરે સંધિ થશે. જ્યાં પ્રકૃતિ ભાવ ન હોય ત્યાં અન્ય સંધિ થશે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. રાજા ઋષિ, તો એની રાજ ઋષિ, અહીં પ્રકૃતિ ભાવ છે, એટલે રાજ અકાર પછી રિકાર આવે છે, તો સંધિ થઈ શકવાની પરિસ્થિતિ છે, પરંતુ સંધિ કરી નથી, માટે અહીં પ્રકૃતિ ભાવ છે. પરંતુ રાજા ઋષિ, જો આપણે પ્રકૃતિ ભાવ ન માનીએ તો અહીં ગુણ સંધિ થશે, અને ગુણ સંધિ થતા એ રૂપ રાજર્ષિ એવું બનશે. આમ મિત્રો, આ પ્રકૃતિ ભાવ એક વૈકલ્પિક સંધિ છે, વિકલ્પ છે. જ્યાં વિકલ્પ નહીં માનીએ ત્યાં ગુણ સંધિ કે યણ સંધિ કે અન્ય પ્રકારની સંધિ થશે, પરંતુ પ્રકૃતિ ભાવ માનીને જ્યાં આવી સંધિ થતી નથી ત્યાં પ્રકૃતિ ભાવ સંધિ આપણે કહીશું. આ રીતે પ્રકૃતિ ભાવ સંધિને આપણે સમજ્યા. કેટલાક એના અન્ય ઉદાહરણો જોઈએ. જુઓ, પ્રકૃતિ ભાવ સંધિની દૃષ્ટિએ પદોને જોડીને જોઈએ તો જુઓ, ગ્રામ અકાર છે, પાછળ રિકાર આવે છે, ઋષભ, તો ગ્રામ ઋષભ, પ્રકૃતિ ભાવની દૃષ્ટિએ આપણે સંધિ કરી તો આવી સંધિ થશે. વર્ષા ઋતુહુ, વર્ષ ઋતુહુ, તો આ રીતે પ્રકૃતિ ભાવની દૃષ્ટિએ સંધિ થશે. સ્ત્રી ઋણમ, સ્ત્રી ઋણમ, રાજા ઋષભ, રાજ ઋષભ, પરમ ઋષિ, પરમ ઋષિ, મહા ઋષિ, મહા ઋષિ. જો પ્રકૃતિ ભાવ ન માનીએ તો મહર્ષિ એવી સંધિ થઈ શકે. વધુ ઋણમ, વધુ ઋણમ, અત્ર દોષાઃ વર્તતે વધુ ઇતિ દીર્ઘ. વિત્તકોશ ઋણમ, વિત્તકોશ ઋણમ, પવિત્ર ઋક, પવિત્ર ઋક. આ આપણે પ્રકૃતિ ભાવની સંધિની દૃષ્ટિએ પદોને જોડીને આપણે પ્રકૃતિ ભાવ સંધિ અહીં કરી છે. પ્રકૃતિ ભાવના વિકલ્પમાં જે મેં કહ્યું તેમ ગુણ સંધિ, યણ સંધિ વગેરે પણ થઈ શકે. તો આ એક અભ્યાસ આપણે જોયો. આવો જ બીજી એક સંધિનો પ્રકાર સમજીએ મિત્રો, જે સંધિનું નામ છે યકાર વકાર લોપઃ ઇતિ. તો યકાર અને વકારનો લોપ કેટલાક સંજોગોમાં થાય છે, અને એવા કેટલાક ઉદાહરણો તમારા પુસ્તકમાં આપ્યા છે. એના આધારે આપણે યકાર વકાર લોપવાળી સંધિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, માતા ગૃહે વર્તતા ઇતિ સહ વદતિ. તો ગૃહે વર્તત ઇતિ, વર્તત ઇતિ, આ બંને જે ઘાટાક્ષરે જે પદો લખ્યા છે એનો આપણે વિચાર કરીશું આગળ. ભવદ ગૃહમ શોભતા ઇતિ મિત્રૈઃ ઉક્તમ, તસ્મા ઇમામ લેખનીમ દેહી, સંસ્કૃત પઠનાર્થમ બાલકા આગતૌ સ્તઃ, બાલાઃ ચતુરાઃ વર્તન્ત એવ ઇતિ અધ્યાપકેન ચિંતિતમ. મિત્રો, આ જે 5 ઉદાહરણો છે એમાં ઘાટા અક્ષરે લખેલા જે ઉદાહરણો છે, જે પદો છે એનો વિચાર કરીએ. વર્તત ઇતિ, વર્તતે ઇતિ એની જગ્યાએ વર્તત ઇતિ એવી સંધિ થઈ છે. શોભત ઇતિ, શોભતે ઇતિ એની જગ્યાએ શોભત ઇતિ એવી સંધિ થઈ છે. એવી જ રીતે ઇમામ લેખનીમ દેહી, તસ્મા ઇમામ, તસ્મા ઇમામ, તો અહીં તસ્યૈ ઇમામ સંધિ લેખનીમ દેહી. એવી જ રીતે બાલકૌ આગતૌ, બાલકા આગતૌ. એવી જ રીતે વર્તન્તે એવ, વર્તંત એવ, આ સ્થળોએ સંધિ થઈ છે. તો મિત્રો, આ સ્થૂળ અક્ષરોથી લખેલા જે ઉદાહરણો છે એને ધ્યાનથી આપણે જોઈએ તો જુઓ, વર્તત ઇતિ, વર્તતે ઇતિ, તો એકાર આવે છે પાછળ, વર્તતે મૂળ પદ છે, એ એકાર આવે અને પાછળ ઈકાર આવે, ઇતિનો ઈકાર. આમ એકાર પછી ઈકાર આવતો હોય તો ત્યાં ય એવો આદેશ થવો જોઈએ, એટલે અ એવો આદેશ થાય ત્યાં. આમ એ પછી ઈ આવે તો અ આદેશ થાય, તો એ યકાર છે એનો લોપ થયો છે અહીંયા, એટલે યકાર લોપા,
એવી જ રીતે બાલકૌ આગતૌ, અહીં એક ઉદાહરણ છે, બાલકૌ આગતૌ, તો ઔ આવે છે, ઔ પછી આ આવે છે, તો આવ આદેશ થવો જોઈએ, આવ આદેશ થઈને વકાર થવો જોઈએ, પણ વકારનો લોપ થાય છે એટલે અહીં વકાર દેખાતો નથી. જેમ વર્તતે ઇતિમાં યકાર દેખાતો નથી, એમ બાલકૌ આગતૌ એમાં વકાર દેખાતો નથી, કારણ કે ત્યાં યકાર વકાર લોપ થાય છે એટલે આવી સંધિ થાય છે. વર્તત ઇતિ બાલકા આગતૌ વર્તન્તે એવ, એવી સંધિ થાય છે. સંસ્કૃત પઠનાર્થમ બાલકા આગતૌ સ્તઃ બાલાહ ચતુરાહ વર્તન્ત એવ ઇતિ અધ્યાપકેન ચિંતિતમ. તો આ બે ઉદાહરણો છે, એમાં બાલકા આગતો, એમાં બાલકૌ આગતો એવા બંને પદ છે. તો બાલકૌ અંતે ઔ આવે છે અને ત્યાર પછી આ આગતૌ આ આવે છે. તો ઔ પછી આ આવે તો આ આદેશ થવો જોઈએ. આ આદેશ થયેલો અહીંયા દેખાતો નથી, કારણ કે આ આદેશ થયેલો અહીં દેખાતો નથી એનું કારણ છે કે એનો લોપ થયો છે. એટલે કે કેટલીક જગ્યાએ યકારનો, કેટલીક જગ્યાએ વકારનો લોપ થયેલો જોવા મળે છે. એટલે આવી સંધિઓ જ્યાં જ્યાં થઈ છે ત્યાં યકાર વકાર લોપ થયેલો દેખાય છે. એટલે આવા સ્થૂળ અક્ષરોથી લખેલા જે ઉદાહરણ વર્તત ઇતિ, શોભત ઇતિ, તસ્મા ઇમામ, બાલકા આગતૌ, વર્તંત એવ, આ સ્થળે જે સંધિ થઈ છે એવી સંધિને યકાર વકાર લોપવાળી સંધિ કહી શકીએ. તો એના નિયમ આપણે આવો બનાવી શકીએ કે ઉપર લખેલા ઉદાહરણોમાં જે આ સ્થૂળ પદોને ધ્યાનથી તમે જુઓ તો ખબર પડશે કે એ, ઐ, ઓ, ઔ પછી સ્વર આવવાથી, એ પછી કોઈ પણ સ્વર આવે, જેમ કે વર્તતે ઇતિ એ પછી ઈ સ્વર છે, શોભતે ઇતિ એ પછી ઈ સ્વર છે, એવી જ રીતે બાલકૌ આગત ઔ પછી આ સ્વર છે. તો સ્વર આવવાથી યાંત વાંતાદેશ સંધિ થવી જોઈતી હતી. એટલે અય, અવ, આય, આવ એવા આદેશ થવા જોઈતા હતા અને એ સંધિને આપણે યાંત વાંતાદેશ સંધિ કહીશું. એટલે યકાર કે વકારનો આગમ થવો જોઈતો હતો, પરંતુ પછીથી યાંત વાંતાદેશના ય અને વનો લોપ થઈ ગયો છે. એટલે કે એમાંથી ય અને વનો લોપ થઈ જવાથી આ બંને આગળ વધારે સ્પષ્ટ રીતે જોઈએ. આ બંને બાબતોને થોડી સ્પષ્ટ હજુ પણ આપણે બીજા ઉદાહરણોથી સમજીએ. જેમ કે વર્તતે ઇતિ, તો યકાર પછી ઈકાર આવ્યો છે, આ આદેશ થવો જોઈએ એટલે અહીં યકાર આવવો જોઈએ, પણ યકારનો લોપ થશે એટલે આ લોપ થઈ જશે, એટલે ખાલી અ અને ઈ જ બચશે, એટલે વર્તત ઇતિ આવું રૂપ બનશે. એટલે વર્તત ઇતિ એવું રૂપ સિદ્ધ થશે. અહીં યકાર વકાર લોપવાળી સંધિ, યકારનો લોપ થવાથી સંધિ થઈ છે એટલે વર્તત ઇતિ. તો વર્તતે ઇતિનું વર્તત ઇતિ એવી સંધિ કાર્ય થશે. શોભતે ઇતિ એમાં જે એકાર છે એના પછી ઈકાર આવે છે એટલે આય આદેશ થશે અને આય પછી ઈ આવે છે. હવે આયમાં જે યકાર છે એનો લોપ થઈ જશે એટલે અકાર અને ઈકાર બચશે એટલે શોભત ઇતિ એવી સંધિ થશે. તેવી જ રીતે તસ્મૈ ઇદમ, એમાં ઐકાર છે તસ્મૈનો, એના પછી ઇદમનો ઈકાર છે એટલે આય આદેશ થવો જોઈએ અને આય આદેશ થશે. એમાંના યકારનો લોપ થઈને અ અને ઈ બચશે એટલે તસ્મ વત્તા અ એટલે તસ્મા ઇદમ એવું સંધિ કાર્ય થશે. બાલકૌ આગતૌ, એમાં ઔકાર છે બાલકૌ ઇત્યત્ર અને આ છે એ આગતૌનો આ છે એટલે આઉ પછી આ સ્વર આવવાથી આવ આદેશ થવો જોઈએ અને આવ આદેશ થવાથી અહીં જે વકાર છે એનો લોપ થશે એટલે આકાર બચશે એટલે બાલકા આગતૌ એવું સંધિ કાર્ય થશે. એવી જ રીતે વર્તન્તે એવ, તો વર્તંત એવ એવું સંધિ કાર્ય થશે. તો મિત્રો આ પ્રકારે અય, આય, આવ, આવ ના યકાર અને વકાર પદોના અંતમાં એ પદો અંતે લુપ્ત થઈ ગયા છે અને યકાર અને વકારના દૂર થવાથી બાકીના સ્વરોમાં પરસ્પર સંધિ થતી નથી. એટલે વર્તત ઈતિ, તો તન ઈ પછી સંધિ કાર્ય થવાનું નથી. પ્રાય આ પ્રકારના યકાર લોપ અને વકાર લોપ શ્લોકોમાં જોવા મળે છે. સામાન્ય વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા નથી, પણ કેટલાક કાવ્યો, મહાકાવ્યો, નાટકો જોઈએ તો એમાં આ પ્રકારના પ્રયોગ જોવા મળે છે. તો આ રીતે આ સંધિ કાર્ય આપણે સમજ્યા. તો મિત્રો આપણે અહીંયા એ બંને પ્રકારના સંધિ કાર્યો સમજ્યા, સરસ ઉદાહરણોથી સમજ્યા. આ પ્રકારના પ્રયોગો શ્લોકોમાં જ્યાં જ્યાં જોવા મળતા હોય
ત્યાં તેમનું અવલોકન કરવું જોઈએ. વ્યવહારમાં આવો પ્રયોગ આપણે કરતા નથી સંસ્કૃત બોલચાલની ભાષામાં, પણ શ્લોકો, મહાકાવ્યો, નાટકોનું અધ્યયન કરીએ તો આ પ્રકારના સંધિકાર્યવાળા પદો આપણને જોવા મળે છે. મિત્રો, તમારા પુસ્તકમાં અભ્યાસમાં પ્રશ્ન આપેલો છે કે યાંત વાંતાદેશ સંધિના પ્રભાવને લીધે યકાર અને વકારનો નિમ્નલિખિત શબ્દોમાંથી લોપ કરી અભ્યાસ કરીએ. તો જુઓ, ઉદાહરણ આપ્યું છે રામે ઇતિ, તો એમાંથી રામય એ યકારનો લોપ થશે એટલે રામ ઇતિ પદ બચશે. આ રીતે આપણે અન્ય પદોને પણ આ રીતે આપણે સંધિ કાર્ય કરીને બનાવી શકીએ. જેમ કે શોભતે ઇતિ, તો અહીંયા પણ યકારનો રામય એમ કંઈ શોભયત એવું કહીને યકારનો લોપ થશે. શોભત ઇતિ, શોભતય ઇતિ, શોભત ઇતિ એવું રૂપ બનશે. બાલવ આગતો, તો બાલા આગતૌ એવું રૂપ બનશે. દૃશ્યંતે આલયાહ, દૃશ્યંત આલયાહ. સ્પૃશ્યંતે આસંદઃ, સ્પૃશ્યત આસંદઃ. ગૃહે ઉપસ્થિતિઃ, ગૃહ ઉપસ્થિતિઃ. રોચતે ઔષધમ, રોચત ઔષધમ. પઠ્યન્તે એતૈઃ, પઠ્યંત એતૈઃ. પચ્યતે ઓદનઃ, તો એનું સંધિકાર્ય આવું થશે પચ્યત ઓદનઃ. તૌ એકદા, તા એકદા. વર્તે અહમ, વર્ત અહમ. તો મિત્રો, આ રીતે જ્યાં યકાર અને વકારનો લોપ થઈને જે સંધિ કાર્ય થાય છે એના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા જોયા. આપે આવા અન્ય શ્લોકોનું અધ્યયન કરી અને આવા ઉદાહરણો હોય તો એને આ રીતે જોવા જોઈએ. ધન્યવાદ.